નમસ્તે ખેડૂત મિત્રો. ખાસ આજની કૃષિ માહિતી અને આજનો આપણો વિષય છે ધાનની સફળ ખેતી પદ્ધતિ. કે આપણા ધાનની જે કઈ ખેતી છે એને સફળ બનાવવી હોય, એના ઉત્પાદનની અંદર વધારો કરવો હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન અથવા તો કાળજી રાખવી જોઈએ. ધાણા એ મસાલા વર્ગનો સૌથી મહત્વનો અને અગત્યનો પાક છે. તો ધાણાની ખેતી પદ્ધતિને સફળ બનાવવા માટેના સૌથી મહત્વના મુદ્દા છે. એમાં છે બીજ માવજત, ઉગાવો એક સરખો અને એક સમાન લેવા માટે શું કરવું જોઈએ, ત્યાર પછી એનું પાયાનું ખાતર કેવું આપણે ઉપયોગ કરવો જોઈએ. આ તમામ વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેતીના દવાખાના ફેસબુક પેજમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારા ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ફેસબુક પેજ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ અને એને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય, એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે. અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો એને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો આજનો આપણો વિષય છે અને એ વિષય છે ધાણાની સફળ ખેતી પદ્ધતિ. ધાણાની સફળ ખેતી પદ્ધતિ માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ઉત્પાદન વધારવા માટે શું કરવું જોઈએ, તો એના માટે પાકની ફેરબદલી એ ખૂબ જરૂરી છે. એક ને એક ખેતરની અંદર અને સતત જો ધાણાનું વાવેતર આપણે કરીએ તો ધાણાનું ઉત્પાદન એ ઘણા બધા સંજોગોની અંદર ઘટી શકે છે. અને એકને એક ખેતરની અંદર વારંવાર ધાણાનું વાવેતર કરવાથી એમાં સુકારાના પણ પ્રશ્નો રહેતા હોય છે. તો પાકની ફેરબદલી એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમે પાકની ફેરબદલી કરશો તો ધાણાના વાવેતરની અંદર લઈ અને એનું ઉત્પાદન જે છે એમાં આપણે ઘણા બધા અંશે વધારો જોવા મળશે. ત્યાર પછીનો જે મુદ્દો છે ઉગાવો સારો લાવવા માટે શું કરવું જોઈએ. ધાણા જનરલી એ 8 થી લઈ અને 12 દિવસ સુધી ઉગતા હોય છે. તો એનો ઉગાવો એક સમાન અને એક સાથે અને વહેલો ઉગાવો લેવા માટે શું કરવું જોઈએ. તો ખાસ તેના માટે બીજને પલાળી છાયામાં સૂકવી અને વાવેતર કરવું જોઈએ. ધાણાના બીજને તમે સૂકવી દો, 6 થી લઈ અને 8 કલાક તમે એને છાયાની અંદર સૂકવી દો અને પછી એનું વાવેતર કરવામાં આવે તો ધાણાનો જે ઉગાવો છે એ વહેલો અને એક સમાન જોવા મળતું હોય છે. તો આ સૌથી મહત્વની બાબત છે. તમે જાતે તમારા પોતાના ખેતરની અંદર જ્યારે તમે ધાણા વાવો તો તમે થોડા ઘણા હિસ્સાની અંદર આ જે મેં તમને કીધું એમાં તમે અખતરો કરજો અને તમે જાતે અનુભવ કરી શકશો કે પલાળી અને પછી ધાણાને સૂકવીને વાવેતરથી કરવામાં આવે તો એનો ઉગાવો વહેલો અને એક સમાન જોવા મળે છે. ત્યાર પછી બીજ દર ઘટાડવા માટે શું કરવું જોઈએ. તો અત્યારે જનરલી ખેડૂત મિત્રો એ ધાણાનું બીજ જે છે એ આખું વાવતા હોય છે. તો ધાણાનું બીજ આપણે 16 ગુઠાના વીઘાની અંદર 3 થી 3.5 કિલો જેટલું આપણે બીજ વાવતા હોઈએ છીએ. તો ઘણી વખત બીજ દર ઘટાડવા માટે બીજના ફાડા કરી અને વાવેતર કરવું જોઈએ. ધારો કે કોઈ ધાણાના બીજ છે એને તમે હળવાથી ફાડા કરી નાખો અને પછી એનું વાવેતર કરવામાં આવે તો ધાણાનો બીજ દર 16 ગુઠાના વીઘામાં 2 થી 2.5 કિલો જેટલો રાખો તો પણ સફિશિયન્ટ છે. ઘણી વખત ખેડૂત મિત્રો પોતાના ખેતરની અંદર ધાણાનો વધુ સારો ઉગાવો લેવા માટે એ બીજ દર એ વધારતા હોઈએ છીએ. ઘણી વખત ખેડૂતો પોતાના 16 ગુઠાના વીઘાની અંદર 5 થી લઈ અને 5.5 કિલો જેટલું બીજ ધાણાનું વાવતા હોઈએ છે. તો આટલું મોટું બીજ વાવવાના કારણે શું થાય, તમને ઉગાવો સારો જોવા મળે પરંતુ એની જે કંઈ ફૂટાવ છે એ ખૂબ ઓછી થઈ જાય છે. ત્યાર પછી જે ધાણા પાકટ અવસ્થાએ આવે તો ઢળવાનો પ્રશ્ન રહેતો હોય છે, તો આમાં સૌથી વધારે રહે છે. તેમજ સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એવી છે કે જ્યારે ધાણા પાકટ અવસ્થાએ હોય અને જ્યારે ઝાકળ વરસાદ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ઝાકળ એની અંદરથી જે ઉડી જવો જોઈએ એ ધીમે ધીમે ઉડે છે અથવા તો એને ઉડવા માટે સમય લાગે છે. જ્યારે તમે 3 કિલોની આસપાસ બીજ દર રાખેલો હોય તો જ્યારે ઝાકળ વરસાદ થાય તો ઝાકળ એકાએક એની અંદરથી ઉડી જાય છે. જ્યારે ધાણાનું વાવેતર તમે કરો ને એની અંદર જ્યારે ફૂલ અવસ્થા હોય અને ઝાકળ વરસાદ થાય તો આના ફૂલ જે કંઈ છે એ વધુ પ્રમાણમાં પાણી ભર્યું રહે તો એ બળી જતા હોય છે. તો જ્યારે માપસરનું વાવેતર હોય તો ઝાકળ અથવા તો ભેજમાંથી ઘાયઘા ઉડી જાય અને ફૂલ બળવાનો પ્રશ્ન આપણે ખૂબ ઓછો જોવા મળે છે. આ સૌથી મહત્વની બાબત છે. તો આપણે માપસરનું બીજ રાખીએ અને વાવેતર કરીએ તો એની અંદર આપણે હવાની અવર જવર થતી હોવાના કારણે એમાંથી એકાએક ઝાકળ વહેલો ઉડી જતો હોય છે.
ત્યાર પછી જ્યારે તમે બીજને ફાડા કરીને વાવેતર કરવાનું પ્લાનિંગ ધારો કે કરતા હોય તો બીજને હળવા દબાણથી ફાડા કરવા જોઈએ. જો એને વધુ પ્રેશરથી ફાડા કરશો તો ઘણી વખત ધાણાનો ઉગાવો જે છે એ ઓછો આવે છે. તો હળવા દબાણથી જો તમે ફાડા કરશો તો એક સમાન અને સારો ઉગાવો આવે છે. અને ખાસ કરીને આની અંદર ગમે પલાળીને જો વાવેતર કરશો પછી એને સૂકવીને વાવેતર કરશો તો તમે જાતે જ અનુભવ કરશો કે આપણા ધાણાનો ઉગાવો વહેલો અને એક સમાન જોવા મળેલો છે. ત્યાર પછી આવે છે ખાતર વ્યવસ્થાપન. ખાતર વ્યવસ્થાપનની અંદર તમે ડીએપી અથવા એનપીકે બેમાંથી કોઈ પણ એક એકરની અંદર એક બેગ, એની સાથે સિંગલ સુપર ફોસ્ફેટ અથવા તો ફાડા સલ્ફર બેમાંથી એક. જો તમે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરતા હોય તો એક એકરની અંદર એની એક બેગ, અને જો તમે ફાડા સલ્ફર વાવવાનું પ્લાનિંગ કરતા હોય તો ફાડા સલ્ફર 1 વીઘાની અંદર 4 થી 5 કિલો લેખે તમે ઉપયોગ કરશો તો સલ્ફરનું પણ ખૂબ મહત્વ છે ધાણાના પાકની અંદર. ધાણાની જે કંઈ સુગંધ છે એને સલ્ફરને ખૂબ સારો સંબંધ છે. તો તમે પાયા ખાતર તરીકે ડીએપી અથવા એનપીકે બેમાંથી એક, અને એની સાથે તમે ફાડા સલ્ફર અથવા સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી એની સાથે તમે માઇક્રોરાજાનો ઉપયોગ કરશો તો માઇક્રોરાજા એ મૂળ અને તંતુમૂળના વિકાસમાં એનો ખૂબ મહત્વનો ફાળો છે. તેમજ તમારી જમીનમાં રહેલા પોષક તત્વોને એ ધાણાના મૂળ સુધી લઈ આવવામાં એ માઇક્રોરાજા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો તમે તમારા 1 એકરની અંદર તમે માઇક્રોરાજાનો ઉપયોગ કરી અને તમે જાતે અવલોકન કરશો તો તમને જણાશે કે એના મૂળ અને તંતુમૂળનો વિકાસ એ ખૂબ સારો છે. અને મૂળ અને તંતુમૂળનો જ્યારે વિકાસ સારો હોય તો જમીનમાં રહેલા પોષક તત્વો એ ધાણાનો પાક કે અન્ય કોઈ પણ પાક એ સહેલાઈથી લઈ શકશે. અને મૂળના અને તંતુમૂળના વિકાસને કારણે જો સારા હોય તો ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સી સર્જાતી નથી, જેના કારણે આપણે ધાણાના ઉત્પાદનની અંદર ખૂબ મોટા પાયે અથવા તો ખૂબ સારું એવું ઉત્પાદન આપણે જોવા મળતું હોય છે. આ સૌથી મહત્વનો ભાગ એ માઇક્રોરાજાનો છે. ત્યાર પછી છે સુકારાની અંદર નિયંત્રણ. તો આવે છે બીજ માવજત અને પાકની ફેરબદલી. તો જ્યારે શરૂઆતી સુકારો આપણા ધાણાની અંદર આવતો હોય તો એના માટે બીજ માવજત ખૂબ મહત્વની છે. બીજ માવજતની અંદર થાઇરમ અથવા તો કાર્બાક્સિન અને થાઇરમ તેમજ પીસીટી 410 જે જીએસપી કંપનીમાં આવે છે, તમે એનું બીજ માવજત કરશો તો 30 થી લઈ અને 45 દિવસ સુધી જે આપણા વહેલો સુકારો જોવા મળે છે અથવા તો આપણા ધાણા પીળા પડીને સુકાતા હોય એની અંદર આપણા ઘણા બધા અંશે એ નિયંત્રણ જોવા મળશે. તેમજ 50 દિવસની આસપાસના જ્યારે આપણા ધાણા થાય ત્યારે તમારે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો ઉપયોગ કરશો બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ તરીકે. તો જે કંઈ પાછતરો જે કંઈ સુકારો છે એની અંદર પણ આપણે ઘણા બધા અંશે રાહત જોવા મળશે. તો મેં તમને જેમ ખેડૂત મિત્રો કીધું એમ કે આપણે ઉગાવો સારો અને સમાન લઈ આવવા માટે પાયાના ખાતર તેમજ બીજ દર, બીજ માવજત, આ બધી વસ્તુનું ધ્યાન રાખી અને તમે ધાણાની ખેતી કરશો તો મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આપણા ધાણાની અંદર સારામાં સારું ઉત્પાદન મેળવી શકીશું. અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો. અને મેં આપેલી માહિતીથી તમને ધાણાની ખેતી પદ્ધતિમાં કેવો બેનિફિટ થયો એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. તમારી કોમેન્ટની હું રાહ જોઈને બેઠો છું. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.